જય હિન્દ, જય ભારત. વહાલા ભારતીય મતદાર ભાઈઓ અને બહેનો, આપણે જાણીએ છીએ કે દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી આવે છે. આ વખતે પણ લોકસભાની ચૂંટણીનો માહોલ છે. લોકસભાની ચૂંટણી માટે જુદા જુદા વિસ્તાર માટે જુદી જુદી તારીખ નક્કી કરવામાં આવી છે. ગુજરાતમાં પણ 7મી મે 2024ના રોજ મતદાન માટે નક્કી કરવામાં આવેલી તારીખ છે. આપણી ફરજ છે કે આપણે આપણા મતનો ઉપયોગ કરતા શીખીએ. મતાધિકાર આપણને બંધારણમાંથી મળેલો ઉત્તમ એક અધિકાર છે. એનો ઉપયોગ આપણે કરવાનો છે. આપણે એમ સમજીએ કે મારા એક મતની કિંમત શું છે, એ આપણી ભૂલ છે. એક મત પણ સારી વ્યક્તિને ચૂંટાવવા માટેનું પ્રેરક બળ છે. આપણે આપણા મતનો સદુપયોગ કરવાનો છે. આપણે જોવાનું છે કઈ વ્યક્તિ યોગ્ય છે, કઈ વ્યક્તિ દેશની સેવા કરી શકે એમ છે, કઈ વ્યક્તિ સનાતન હિન્દુ ધર્મને વફાદાર છે, કઈ વ્યક્તિ દેશના વિકાસ કામોમાં મહત્વનો ફાળો આપી શકે એમ છે, કયું પક્ષ આપણા દેશના તમામ નાગરિકોના હિતમાં કાર્ય કરી રહ્યો છે, દેશની અર્થવ્યવસ્થાને કઈ પાર્ટી મજબૂતાઈ તરફ લઈ જઈ રહી છે. આ તમામ પાસાનો વિચાર કરીને આપણે નિર્ણય કરવાનો છે. આપણે આપણા મતનો સદુપયોગ કરવાનો છે. 7 તારીખે સવારે 7થી સાંજના 5 સુધી મતદાનનો સમય છે. સમયસર આપણે મતદાન મથક પર જઈએ. સવારના ઠંડા પહોરના સમયમાં આપણે મતદાન કરીએ. ગરમી છે પણ ગરમીના લીધે આળસ ના કરીએ. ના વૃદ્ધો સહિત આપણે બધાએ એને પણ મતદાન મથક સુધી આપણે પહોંચાડીએ અને યુવાનો પણ આમાં રસ લે. દૂર વસતા હોય પણ પોતાનો મતાધિકાર જે વતનમાં હોય ત્યાં જઈને પણ ત્યાં મતદાન અવશ્ય કરવું જોઈએ. આ દેશને સારા દેશ તરીકેની જે છાપ છે એ ઊભી કરવી હોય, વિશ્વ ગુરુ આપણા દેશને જો બનાવવું હોય, હિન્દુત્વની જો રક્ષા કરવી હોય, સમગ્ર ભારતીયોના હિતમાં આ દેશનો વિકાસ થાય એવું જો આપણે ઈચ્છતા હોઈએ તો આ મતનું મૂલ્ય સમજી અને આપણે અવશ્ય મતદાન મથક પર જઈ આપણો આ પવિત્ર મત આપણે એળે જવા ન દઈએ અને સારી વ્યક્તિઓને ચૂંટાવવા માટે આપણે મદદ બનીએ.